બેટા બેનબા સગુણા, કારણ પરિવારની માલિકોર ભાઈ ભાઈનો પ્રેમ હોય, પરિવારની અંદર બાપ દીકરાનો પ્રેમ હોય, પરિવારની અંદર પતિ પત્નીનો પ્રેમ હોય, પણ આ તમામ પ્રેમની અંદર ક્યાંક થોડો ઘણો સ્વાર્થ જોવા મળે. પણ દુનિયાનો એક પ્રેમ, ભાઈ ભાઈના પ્રેમની અંદર સ્વાર્થ હોય, વ્યક્તિગત સ્વાર્થ, બાપ દીકરાના પ્રેમની અંદર હોય, પણ દુનિયાનો એક પ્રેમ જેનું સર્જન કર્યા પછી અખિલ બ્રહ્માંડના માલિકને હાથ ધોઈ નાખવા પડે કે આનાથી નિસ્વાર્થ બીજો કોઈ પ્રેમ ન હોય, આનાથી નિસ્વાર્થ કોઈ લાગણી ન હોય, એવો તદ્દન જો નિસ્વાર્થ પ્રેમ હોય તો આપણે ત્યાં ભાઈ અને બહેનના પ્રેમને કહેવામાં આવ્યો છે. અને એમાં એવું પાત્ર એટલે બેનબા સગુણા, કારણ કે નિસ્વાર્થ પ્રેમ ભાઈ અને બહેનના પ્રેમને કીધો છે. અને આ વિશેષ બહેનો માતાઓની હાજરી છે એટલે 2 જ મિનિટમાં હું પ્રસંગ લઈશ કે દીકરી પાત્ર કોને કહેવાય. એક ગામડું ગામ છે, પ્રસંગને સાંભળજો બહેનો માતાઓને હું ખાસ વિનંતી કરીશ. એક ગામની અંદર હું 3 જ મિનિટમાં પ્રસંગ પૂરો કરીશ. એક ગરીબ પરિવાર છે. ગરીબાઈની જો વાત કરવા માટે બેસું ને તો એ પરિવારને ખાવાની વાત તો બહુ દૂર રહી, પણ પોતાના આ અંગને ઢાંકવા માટે થઈ અને પૂરતા વસ્ત્ર નથી મળતા. આટલી બધી જ્યાં ગરીબાઈ છે અને એમાં ઈશ્વરને કરવું કે ગરીબ પરિવારની અંદર એક દીકરીનો જન્મ થાય છે. પણ આ માનવ જાણે મેં કર્યું પછી કરતલ દુજો, કોઈ આદલા તારા અધવચ રહે, મારો હરી કરે શું હોય. એ દીકરીના જન્મતા વેત પોતાની માં, પોતાની જન્મદાત્રી, પોતાની જનેતાનું અવસાન થઈ જાય છે. આપણે ત્યાં બહુ સાચી વાત કીધી છે, કોઈનો ઘોડે ચડતો બાપ મરજો, પણ કોઈની દરણા દળતી માં ન મરજો. શું કામ? મોટે બોલું માં તો મને આજ જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે. કાજુ કે અરે ભાઈ મરે કોઈનો તો ભવ હારીએ, કોઈની બેન મરે તો 10 જાય, પણ બાળાપણમાં જેના માવતર મરે એને 4 10 વાહ વાહ. એમાં દીકરીના જન્મતા વેત પોતાની માનું અવસાન, માના અવસાન પછી બાપ છે એ ધીરે ધીરે પોતાની દીકરીને મોટી કરે છે. એમાં એક સમય દીકરીની 18-20 વર્ષની ઉંમર થાય અને 18-20 વર્ષની ઉંમર થયા પછી દુનિયાનો કયો એવો બાપ હોય કે જેને પોતાની દીકરીની ચિંતા ન હોય. ગરીબ બાપ એને એમ છે કે મારી દીકરીના ક્યાંય પીળા હાથ થઈ જાય, એને સારું ઠેકાણું મળી જાય. નાનપણમાં એને માનો પ્રેમ નથી મળ્યો, જનેતાની છત્ર છાયા નથી મળી, અને હવે જો 18-20 વર્ષની ઉંમર છે, ક્યાંક સારું ઠેકાણું મળી જાય ને તો હું દુનિયાને કોઈ પણ છેડે મારું જીવન પૂરું કરીશ. પણ કોઈ નથી, એનો કુદરત કે દીકરીનો સંબંધ નક્કી થાય. ટૂંકા વાહાના એ દીકરીના લગ્ન લેવાય અને માં એક દિવસ દીકરીને જાનને આવવાની 2-4 દિવસની વાર છે. એ 2-4 દિવસની જાનને આવવાની વાર છે અને એમાં પોતાનો બાપ છે એ દીકરીને એમ કહે કે બેટા કરિયાવરમાં તારે જે જોઈ મગાવી લેજે. અને આ બાજુ સમજણી દીકરી બાપને એમ કહે કે મારા કરિયાવરમાં મારા વાસણની ખરીદી કરો ને, એના ઉપર મારી એકલીનું નામ લખાવજો. બેનો માતાને ખબર હોય કે દીકરી પરણેલી હોય તો પોતાના ધણીનું નામ લાગે, પાછળ કુંવારી હોય તો એના બાપનું નામ લાગે. આ એકલીનું નામ લખાવાનું કહે. સમજણો બાપ ટૂંકામાં કહું એકલીનું નામ લખાવીને એ વાસણ લઈ વાસણ ઉપર એકલીનું નામ લખાવે. દીકરીની જાન આવે, લગ્નનો પ્રસંગ પૂરો થાય. જ્યાં સાસરે ગઈ છે ત્યાં દીકરીનો કરિયાવર પાથરવામાં આવે અને એમાં એક બેનની નજર એ નામ ઉપર પડે એટલે પરણીને આવેલી દીકરીને પૂછે છે કે તારી એકલીનું નામ શું કામ લખાવ્યું છે. પોતાની સાસુ પૂછે એટલે સાસુને જવાબ આપ્યો છે કે આવું જવાબ તો કોક સંસ્કારી ઘરની દીકરી આપી શકે. એના સાસુ એમ કીધું કે તારી એકલીનું નામ વાસણ ઉપર શું કામ લખાયું. ત્યારે આ દીકરીએ જવાબ આપ્યો, છેલ્લે વાત કરી દઉં કે કદાચ નવી પરણીને આવી છું એટલા માટે મારા વાસણનો વપરાશ નહીં થાય,
પણ 5-15 દી કેડે આપણા કુટુંબમાં પ્રસંગ આવશે, મારા વાસણ વાપરવામાં આવશે અને ચૂલા ઉપર ચડાવવામાં આવશે, એમાં કાળી મસ લાગી જાય તો એને સાફ કરવા માટે એના ઉપર કાદવ કે કીચડ લગાડવામાં આવશે કે હા કે ઈ જ વાત છે, મારા ધણીના નામ માથે બાપના નામ માથે કોઈ કાદવ કીચડ લગાડે મારાથી જોવાય નહીં, એટલા માટે એકલીનું નામ લખાવીને આવી છું. આ પાત્ર એટલે દીકરીનું પાત્ર. અને બીજી વાત અહીંથી હું ઈ કરીશ કે બેનબા સગુણાના લગ્નના પ્રસંગ સુધી જ્યારે પહોંચ્યા છે ને અહીંથી મંગલિયા વર્તાઈ રહ્યા છે, ત્યારે સગુણાબેનના લગ્નની કંકોત્રી રૂપી જોડી લઈ અહીંથી અમારા મંડળના એક મિત્ર આવી રહ્યા હોય. જે કાંઈ આપીએ છીએ દીકરીને દાઈજાની માલિકો આપીએ છીએ, એવા ભાવથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી અને જોડીને વધાવી લેજો. જે કાંઈ આપ આપો છો એ અમારું કોઠારિયા ગામનું મંડળ રામદેવજી મહારાજના મંદિરે પૂર્ણ પરમારથી કાર્યની અંદર અર્પણ થઈ રહ્યું છે. અમારા મંડળના પ્રમુખ કલ્પેશભાઈ રાજપૂત આ મંડળનું સંચાલન કરી રહ્યા હોય, એમના મોબાઈલ નંબર ઉપર મંડળનો કોન્ટેક્ટ થઈ શકે છે. એટલે કોઈ પણ ભાઈઓ નંબર જોઈ તો કલ્પેશભાઈનો નંબર પણ આપને અહીંથી મળી જશે. તો અહીંથી જોડી આવી રહી હોય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી જોડીને વધાવજો. બધા બેઠા છો, બેસજો. અહીંથી દેગ મૂકવામાં આવે, 1.5-2 કલાક ઉકળતી દેગ હથોહથ ઉતારી અને બેઠેલા બહેનો ભાઈઓને દેગની પ્રસાદી આપવાની હોય. શક્ય હોય તો કોઈ દેગની પ્રસાદ લીધા વગર જાશો નહીં. જય લખધણી, સૌને જય રામાપીર. હજારો હાથીડા વીરા તારી જાન મારે, એ હજારો હાથીડા વીરા તારી જાન મારે, એ ગટ નગરી નો રાજન આલા પરાણ મારે, એ દાદા ને મતારે વીરા તારી જાન મારે, દાદા ને મતારે વીરા તારી જાન મારે, એ મોટા માનો હૈયે હરા કાન માયો રે, મોટા માનો હૈયે હરા કાન માયો રે, ગટ નગરી નો રાજન આલો એ કેડે તારી આલ મેલી લાડી ગમી સુરત શેર ગયા, ઓ કેડે તારી આલ મેલી લાડી ગમી સુરત શેર ગયા, એ સુરત શેરના સોના લઈને લાડી તારે મોલે આ
એ દાનર લેશે ઘોડિયારના કુંવર પર નામ રાયા એ આવી રે રીતે બીજું એમ ગળો પૂરું જોને થાય મારી તે નથનું કાચું સો